હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. સરસ મજાના આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે પક્ષીઓના કલરવ સાથે અને ઝાલરના ઘંટનાદ સાથે. તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજ તો છે ને ટિફિન કરવાનું નહોતું એટલે સાવ શાંતિ છે. થોડાક 10-15 મિનિટ મોડા ઉઠીએ તો હાલે. તો આજ બપોરે કરવાનું છે અને સાહેબને આજ બુધવાર છે તો બપોર સુધી જવાનું જ કંઈ નક્કી નથી કે મારે રોકાવાનું થાય કે એ પ્રમાણે ફોન કરીશ. ને સાહેબ કરે છે દીવાબત્તી. જો નાસ્તાનું બધું રેડી થઈ ગયું અને સાહેબ પૂજાપાઠ કરે છે મંદિરમાં. હમણાં પૂજાપાઠ દીવાબત્તી કરી લઈએ પછી હવે નાસ્તો કરી લઈએ, ત્યારે તમને બધાને મળશે. એ હાલો સાહેબ હાલો, તમારે મોડું થશે. હજી શું કરે? ટિફિન નથી લઈ જવાનું ને તો એ ટિફિનમાં પડ્યા. ભગવાનના દીવાબત્તી, વાયટું, અગરબત્તી આ બધું હાથમાં લઈ જવાનું. હનુમાનજી સુધી આ મંદિરે એ હાથમાં તો શું ટિફિન તો છે ને. બરોબર. નકર તો આપણે બધું આ સાધન સામગ્રી એમાં પડી જ હોય. હાલો વાસણ હાલો હાલો. મને કઈ ભૂખ નથી પણ તમારે મોડું થશે કે આજ નિરાત હોય. આખરી પણ નાની થોડી છે. ભાખરો છે, ભાખરો. એમાં હું થોડોક ભાગ પડવીશ, એની નીચે છે એ મારું છે આટલું. આ મારે ખાવાનું, આ ભાખરી સાહેબ ખાવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોડું છે પણ આજે નિરાત હોય. ચાલો પહોંચી જાવ નાસ્તો કરવા. મેં તો કીધું ઘી નો ડબલો, આ તો બુંદી ગાંઠિયાનો એવો. ગાંઠિયા છે, ગાંઠિયા. ઘી દો વલ્યો. હારું હાલો, સાહેબને નાસ્તો આપી દો. ચાલો તો આપણે 11:15 જેવું થયું છે અને થઈ ગઈ છે આપણે રસોઈ કમ્પ્લીટ. આજ તો પછી ટિફિન કરવાનું ના હોય તો ડેડી જમવા આવવાના હોય ઘરે, તો પછી વ્યવસ્થિત ટાઈમે કરી લેવું પડે ને. હમણાં 12:30 થાય તો આવી જાય એટલે હાલો બધા જમવા. જો દાળ ભાત શાક બધું થઈ ગયું. છેલ્લો શાકનો વઘાર બાકી છે. રોટલી થઈ ગઈ, છેલ્લું કામ બાકી છે શાક વઘારવાનું. ચોળીનું, લાલ ચોળીનું શાક બનાવવું છે. હમણાં આવી જશે 12-12:30 થશે ને તો અમારે સાહેબ. ચાલો ફ્રેન્ડ્સ પહોંચી જાવ. જો બપોરા કરવા આમ જોઈ લ્યો. કાંઈ ઘટે જો બપોરામાં છે ચોરીનું શાક, દાળ, રોટલી, પૂરી પાપડ ને શ્રીખંડ ને ઠંડી ઠંડી છાશ ને ભાત. હાલો હવે અમે જમી લે. હાલો ઉત્સવ જમવા બેટા. હાલો આવે હો. છે ને ઘરે છે આ સાહેબ તો એને શાંતિ નથી કે માણા નિરાજ છે તો આપણે ઉતારે 5 વાગ્યા સુધી. ઘરે હોય તો શાંતિ નથી. આ કઈ બાજુથી આવ્યા? હું ગીતા વિનાના વયા ગયા. ઉત્સવ સાયકલનું બેન્ડલ તૂટી ગયું હતું લખાય. વાહ, તે ઉત્સવ આવે જ ભેગો એમાં હું 2 જણા જવાનું જરૂર હોય. થઈ ગયું. હા, એક સાઈડ જ નખાવું પડ્યું કે આખે આખું જોતો? ફોટો જ આવે નવો 120. બરોબર. ઉત્સવે નાસ્તો કરી લીધો. જો ચાલો હું વિશે અત્યારે મારી મમ્મી ઘરે થોડીક વાર બેસવા માટે જઈએ છીએ. ઉત્સવ ના આવ્યો હોય કે મમ્મી મારે વાંચવું છે, મારે આવવું નથી. ચાલો જો મમ્મીને ઘરે પહોંચી ગયા અને અમારા સાહેબ ને આયા આરામ કરવાનું. ક્યાંક જઈને ન્યાય જો શું ખાંગલામાં સુતા જ હોય. એ મોબાઈલમાં મથવા માંડ્યા અને મમ્મી બેન આઈ રે ફોનમાં વાત કરે. મમ્મી શું હાલે? બસ શાંતિ હો. હા, આંખને હવે કેમ છે? સારું? આંખને હવે થોડું ખારું છે. હા, તો થોડીક ઝીણી તો લાગે છે. દુખાવો થાય રાખે છે અંદર. દુખાવો થઈશ ને? હા, દુખાવો થાય. તો પાછું બતાવ્યું ડોક્ટર શું કીધું? આ ટીપા બસ કે 4 વાર ટીપા નાખજો એમ કીધું છે. બદલાઈ ટીપા પાછા. ઓય, દુખાવો કેમ થાય ને એ નથી ખબર કઈ. કાલ તો કીકીમાં થતો હતો દુખાવો. ઓહો, ઓલી ટ્યુબ ક્યારેક ક્યારેક લગાડાય. હાજી બારુંદી લગાવી દીધી. અહીં તો કહું ક્યારેક ક્યારેક ટ્યુબ લગાવ છો. એ જો ઝીણી જ દેખાય સાહેબ. આમાં બળતરા થાય રાખે. બળતરા. એ કેમ ન્યા છે બળતરા થાય? આ ઇન્જેક્શન દીધું ને હા. એથી આ ભાગથી આ બધું દુખે જા. ઓહો, હા, અહીંયા દુખે આ બધું. દેખાય જ રાખે આખો દી સતત. તો એ તો પાછું બતાવવું પડશે ને તો ડોક્ટર. ન્યાય કે તમે પાછા જાવ ઈ કે. હા, કે આમ કેમ થાય? જો મમ્મીના જે આખું દુખે જ છે 2 મહિના થઈ ગયા તો એ મટી જાય. મમ્મી કઈ ચિંતા ના કરે. કાંઈ ચિંતા નથી કરતી હું તારી. જો મમ્મી બેઠા અને અમે કડીક હવે બેસી લઈ મમ્મી પાસે. ચાલો તો હવે મમ્મી ને રેડી હવે આવી ગયા છે બાની ઘરેથી બેસી અને લઈ આવ્યા છે. શું લઈ ભાઈએ તો આવ્યા કીધું બાકી કે રોકાઈ જાવ જમીન જાજો, પણ હું કહું ઉત્સવ ઘરે છે અમારે કેમ જમવા રોકાવું?
કાં બીજી હા. બાઈ અને મામાએ જ બહુ આગ્રહ કર્યો. મેં કીધું હવે અમે કંઈક લેતા જાઉં અને ઘરે કંઈક ખાઈ લેવું. મેં કીધું ડેડી તો બેસી ગયા છે. મેં હું તો આ ખબર મંડો ખોલવા બેઠો. ચાલો શું શું લઈ આવ્યા છો? એકમાં ચાઇનીઝ ભેળ, મંચુરિયન, આપણા માટે ઢોસો. જો હાલો બધાય જો ખાવા ખોલે જ છે રોજે. ખોલો બધાય અને પાછળ. સોડા? સોડા તો ઈ બારે જ દીધા. બારે ઘરે. જો આ ઢોસો છે વિજયનો. આ છે મંચુરિયન ને ચાઇનીઝ ભેળ. હાલો જો આવું કોઈને ભાવતું હોય તો પચી જાવ. આવું તો બધાને ભાવતું હોય ને. બધાને ભાવતું છે. હાલે, હાલે. ચાલો હાલો આમ જમી લે ને તો મારે ફરી જશે. કાંઈ વાંધો ચાલો. ચાલો તો જમીન ફ્રી થઈ ગયા છે બધા અને હું ને ડેડી જાય છીએ હવે આટો મારવા અને કાંઈ પીવડાવશે બીવડાવશે તો પીતા હવે હવે. રસ પાવો ચાલતા ને તાર મમ્મી કે હું નહીં આવું ઘડી કઈ પડી છું મેં કાંઈ વાંધો નહીં લાંબુ મારે હવે ઘડીક લાંબુ ખાવું. એના હાટું લઈ આવશું પાર્સલ. કાંઈ વાંધો ચાલો. ચાલો તો હું આવી ગયો છું સ્કૂલેથી અને ફ્રેશ થઈ ગયો, નાસ્તો પાણી થઈ ગયા, આપણે નવરા થઈ ગયા. તો મમ્મી આપને કામે વળગાડી દીધો. મમ્મી કે દહીંનું દળાવવા જાઉં. કાંઈ વાંધો નહીં, હવે હું દળાવતો. કાલ જવાનું હતું પણ ડેડી કાલ હતા, બુધવાર હતો એટલે તો કાલ ગાડીમાં આપણે દળાઈ આવત પણ હવે ડેડી તો જ નથી કારણ કે આજ બુધવાર નથી, ગુરુવાર છે અને કાલ મમ્મીની બારની ઘરે વયા ગયા હતા એટલે કોઈ દહીંનું ન દળવાનું. અત્યારે જવાનું છે હવે હું ને મમ્મી બે જાય છે ભેગા દહીંનું દળાવતા આવી પછી હવે તમને મળશે. ચાલો જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો અને ઉત્સવ હવે દીવાબત્તી પૂજા પાઠ કરે છે અને આ બાજુ આપણે રસોઈ ચાલુ કરી દીધી છે અને આપણે બનાવવાનું છે ડુંગળી બટાકાનું ને ટમેટાનું શાક, ખીચડી અને ભાખરી. તો હાલો ફટાફટ હું રસોઈ કરી લઉં ત્યાં સાહેબ આવી જશે. એ તો થાકી ગઈ છે ને, કાલે તો બપોર પછી રજાનો લાભ મળ્યો ના ના એમાં શાક ન લાગે. તો ધીમું ધીમું તો બોલો. પોઈખા વૈગા તો એ જમવાનું 8 વાગ્યા સ્પીડ જો હજી મેં મોબાઈલમાં જોયું. 8 ને 7. હા હવે એને તો આ મિનિટો ગણાશે ઉત્સવ. આજે આપણે નાઈ જોઈને ગયા હજી બેઠો તમે કહો હજી વાર છે તો આ બેઠા પણ કઈક 8 તો વાગવા દેવા જોઈએ ને બીજે. કાંઈ વાંધો નહીં તાર ઘરે બેટી ગુંદી ગાંઠિયા લેવા લાગે પાછા એ. હજી થોડાક હતા એક બે દી હાલે એટલા. જવું છો? ખબર જોયા. હાલો જો જમવાનું બધું તૈયાર જ છે. 10 મિનિટ બેસીએ પછી જમીએ વિજય. કાંઈ કઈક થોડીક ભૂખ લાગે કઈક ટાઈમે જમીએ તો સારું લાગે એમ. સરસ. જો તમને વહેલા જમાડ દઈ ને તોય કાંઈ હું ના કહું મને ભૂખ નહીં. એક મારી વાત સાંભળો, તમને વહેલા જમાડ દઈ ને તો જમી અને સીધા તમારે એ તો 9 સવા 9 આપણે 9:30 વધી. આજ તો કાજલનો ફોન આવ્યો હતો ને તે ઈ મને કહેતી હતી એ કે બેન ઈ કે મારા જીજાજી કેમ રાતના અડધી રાતે સ્ટેટસ મૂકે ઈ કે 1:30 વાગે 3 વાગે 4 વાગે ઈ કે કેમ ઈ કે ઈ નથી બોલાય. હવે સગાવાલા અમાર કેવા મીડા પછી મેં બધા એને કીધું હું કહું જો કાજલ 8 વાગ્યામાં જે વ્યક્તિ ભૂઈ જતો હોય એને નીંદરમાં પણ વધીને કમસે કમ 5 થી 7 કલાકમાં તો નીંદર પૂરી થઈ જાય પછી શું કરે સ્ટેટસ મૂકે ને અડધી રાતે એમ નીંદર પૂરી થઈ જાય. મેં કીધું 8 સાડા 8 હોય છે હું કામ કરું. 9 સાડા 9 થઈ ગઈ છે. ચાલો ને ભાઈ ઉત્સવ આ નહીં ખૂટે કાંઈ. અહીંયા આપણે લઈને જમીને- ભૂખ એટલે. હા, એમ. હાલો હવે અમે જમી જમી લઈએ. લઈને તો અમારી વાતો તો હા, પૂછશે નહીં આખી અમારે. અમારો પૂરો જો સાહેબ છે ને અમારે સવારના હોય નહીં ને એટલે અમને કથા ચાલુ કરો ને કથા એટલે આ સાંજે અમારા માટે 1 કલાક જ થશે. સત્યનારાયણ ભગવાનની કથા બેહાડો ને તો એમાંય કંઈક 3-4 આજે પૂરા થાય એટલે પ્રસાદ આવે. આ જે પૂરો નહીં થાય એટલે જમવાનું આવે જ બધું. પ્રસાદ જમી લે હા, એમ. એટલે છે ને અમારે કલાક જ હોય વિજય આગળ ફાળવવાની. સવારે ઉઠીને વયા જાય એટલે અત્યારે થોડુંક બોલી લે મજાક મસ્તી કરી લે બધાય. બરાબર ને બરાબર. સાહેબ બીજું હું કઈ ભેગું આવવાનું બરોબર છે. બરાબર ને હાલો જમી લે.